ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ના ટ્યુટોરિયલ લેક્ચર 8 તરફ આગળ વધીએ. આપણે આગળ ઘણા સમયથી આપણે 7 લેક્ચર સુધી એટલે કે થોડી બેઝિક ગાણિતિક ક્રિયાઓ વિશે અભ્યાસ કરેલો અને ત્યારબાદ જરા હું બિઝી થઈ ગયેલો, તેના માટે થઈને આપણે વિડીયો અપલોડ નહોતા કરી શક્યા. તો આજથી ફરી પાછું આપણું એ જ સેશન્સ ચાલુ કરીએ, જેમાં આપણે 11 અને 12મા ધોરણમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી જેવા વિષયમાં જે સામાન્ય ગાણિતિક ક્રિયાઓ આપણને આવડવી જોઈએ તેના પર ફોકસ કરીએ ફરી પાછું. સો આજનો લેક્ચર આપણો રહેશે પોલિનોમિયલ એટલે કે ગુજરાતીમાં બહુપદીઓ. તમે 10મા 9મા ધોરણમાં બહુપદીઓ વિશે ગણિતમાં અભ્યાસ કર્યો હશે. જે સામાન્ય સમીકરણો, તમે સુરેખ સમીકરણ છે, દ્વિઘાત સમીકરણ છે, એવા બધા સમીકરણો વિશે જે અભ્યાસ કરી ગયા એના વિશે આપણે થોડું અલગ રીતે જોશું, જે તમે લગભગ આજ સુધી નહીં શીખ્યા હોય. તમે માત્ર 10મા ધોરણ સુધી જે પણ બહુપદીઓ વિશે જાણો છો તે એટલું જ જાણો છો કે ગણિતમાં કોઈ ચેપ્ટર છે કે જેમાં બહુપદીઓ આવે છે, જેમાં સમીકરણો હોય છે ને એને કંઈક જે પ્રમાણે પ્રશ્ન પૂછાય એ પ્રમાણેનો ઉકેલ મેળવવાનો હોય છે. ધેટ્સ ઇટ. તમે ડેઈલી રૂટીનમાં એનો શું મહત્વ છે એના વિશે અત્યાર સુધી પરિચિત નથી. સો મિત્રો, આજનો લેક્ચર એક પ્રમાણે બહુ જ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહેવાય કે જે આજ સુધી તમે માત્ર સમીકરણોની રીતે જોતા હતા એને હવે આપણે રિયલ લાઈફમાં ક્યાં યુઝ થશે તેના પર ચર્ચા કરશું. પહેલા તો બહુપદીઓના પ્રકાર એટલે કે ટાઇપ્સ ઓફ પોલિનોમિયલ. તમે 9મા અને 10મા ધોરણમાં ભણી ગયા તે પ્રમાણે સુરેખ સમીકરણ, જેને અંગ્રેજીમાં ફર્સ્ટ ઓર્ડર અથવા તો લિનિયર કહેવાય છે. અહીંયા સેકન્ડ ઓર્ડર લખાઈ ગયું છે ભૂલથી, એકચ્યુઅલી ફર્સ્ટ ઓર્ડર ઓર લિનિયર ઇક્વેશન. ગુજરાતીમાં શું કહેવાય એને? સુરેખ સમીકરણ. જે કેવા પ્રકારના હશે તો તમને તરત જ આ સમીકરણ જોઈને આઈડિયા આવી ગયો હશે કે 9મા અને 10મા ધોરણમાં આવા ઘણા બધા સમીકરણો વિશે અમે જોઈ ગયા છીએ. સો સિમ્પલ સમીકરણ હશે ax b ટાઈપનું ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં આ b અચળ પદ છે, x એ ચલ રાશિ છે. ચલ અને અચળ વચ્ચેનો તફાવત તમને ખબર હોવી જોઈએ. તમે જાણતા જશો કે છતાં પણ આપણે જરાક એના પર એક હાઇલાઇટ લઈ લઈએ. ચલ એટલે કે ચાલતું, ચલિત, એટલે કે જેની વેલ્યુ અથવા તો મૂલ્ય સમય સાથે બદલાતું હોય. અત્યારે ધારો કે આપણે એનું મૂલ્ય 2 લીધું તો થોડા ટાઈમ પછી એનું વેલ્યુ કદાચ 4 થઈ જતી હોય અથવા તો માઈનસમાં જતી હોય, ગમે તે રીતે બદલાતી હોય, તો એવી રાશિને ચલ રાશિ કહેવાય. અહીંયા x એ ચલ રાશિ છે. આ b જે છે તે અચળ પદ છે. અચળ એટલે શું? ચલનું વિરોધી. અચલ અથવા તો અચળ, કોન્સ્ટન્ટ વેલ્યુ એટલે કે બદલાતી ના હોય. અત્યારે જો કોઈની વેલ્યુ 5 છે તો આવનારા સમયમાં પણ એ વેલ્યુ બદલાશે નહીં, 5 ની 5 જ રહે. તો એવી રાશિને આપણે અચળ પદ અથવા તો અચળ રાશિ તરીકે ઓળખશું. તો આટલું ટૂંકમાં તમને સમજાયું. એના પરથી એટલો તો આઈડિયા છે કે અહીંયા x એ ચલ છે જે બદલાય છે, b જે છે તે અચળ પદ છે, આ a જે છે એને તમે સહગુણક કહો છો અને બીજો અચળાંક કેવો હોય તો પણ ચાલે. એટલે અહીંયા a ની વેલ્યુ પણ છે તે બદલાવાની નથી. તો આવું સમીકરણ જે હોય તેને સુરેખ સમીકરણ કહેવાય કે જેમાં x ની એક જ ઘાત છે. અહીંયા x નો વર્ગ કે ઘન એવું નથી. x ની કેટલી ઘાત છે? 1 ઘાત. તો એવા સમીકરણોને સુરેખ સમીકરણ કહેવાય. ત્યારબાદ દ્વિઘાત અથવા તો સેકન્ડ ઓર્ડર અથવા તો ક્વોડ્રેટિક ઇક્વેશન જેને કહેવાય. અંગ્રેજીમાં સેકન્ડ ઓર્ડર પણ કહેવાય અથવા તો ક્વોડ્રેટિક ટાઈપના ઇક્વેશન કહેવાય. ગુજરાતીમાં આપણે એને દ્વિઘાત તરીકે ઓળખીએ છીએ. નામ જ દ્વિઘાત છે એટલે x એટલે કે ચલ રાશિની કેટલી ઘાત હશે? 2. સો અહીંયા આપણું સમીકરણ આવ્યું ax2 bx c. અહીંયા પણ ચલ તરીકે કોણ છે? x છે. અહીંયા x નો વર્ગ છે, અહીંયા x છે. આ a b અને c ત્રણે ત્રણ અચળ પદો. ઓકે. સો આ આપણું થયું દ્વિઘાત સમીકરણ. હજુ એક ઘાત વધારો, x નો ઘન કરો એટલે કે જે ચલ પદ હોય તેની ઘાત વધારતા જઈએ
તો આપણને અનુક્રમે વધારે ઓર્ડર, આ પહેલું ફર્સ્ટ ઓર્ડર હતું, આ સેકન્ડ ઓર્ડર, આ થર્ડ ઓર્ડર, એવી રીતે હાયર ઓર્ડરના સમીકરણો મળતા જાય. 3 ઘાત સુધી જઈએ ત્યાં સુધી તમે 10મા ધોરણમાં અભ્યાસ કર્યો છે, તો આવા સમીકરણોને ત્રિઘાત સમીકરણો કહેવાય કે જેમાં ચલની કેટલી ઘાત છે? 3. સો આ એક જનરલ સમીકરણ થયું તમારું, સ્ટાન્ડર્ડ ફોર્મ જેને તમે કહો છો, ax² + bx² + cx + d = 0. આને બહુપદી કેમ કહેવાય? તો એ તો તમને બહુ ઈઝી સવાલ છે. એક કરતા વધારે પદો છે તેથી આને શું કહેવાય? બહુપદી કહેવાય. સો આ સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત આપણી ભાષામાં ફર્સ્ટ ઓર્ડર, સેકન્ડ ઓર્ડર, થર્ડ ઓર્ડર. આવી રીતે તમે તો માત્ર 10મા ધોરણ સુધી 3 જ ઓર્ડર સુધી ગયા છો. હજુ તમે આગળ જાઓ તો ફ્યુચરમાં અભ્યાસ કરશો ત્યારે આના વધારે ઓર્ડર, હાયર ઓર્ડર ટર્મ તમારે લેવાની આવશે. અને જનરલી આપણે વાત કરીએ તો આ સમીકરણો એટલે કે બહુપદીને એક સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા જે ખરું આ રીતે આપણે રજૂ કરી શકીએ. એ x0 ઘાત, x0 ઘાત એટલે x છે જ નહીં, એટલે આ માત્ર a અચળ પદ, પછી bx, પછી cx² + dx³ + ex4 ઘાત. આવી રીતે તમે લખી શકો. તમે અત્યાર સુધી જે લખતા હતા તે ઉતરતા ક્રમમાં લખતા હતા, જેમ કે ax², પછી bx, પછી c. તો પહેલા x ના વર્ગ વાળું પદ આવ્યું, પછી x વાળું પદ આવ્યું અને પછી અચળ પદ આવ્યું. હંમેશા તમે લખતા હતા 10મા ધોરણ સુધી તે કેવા ક્રમમાં લખતા હતા? ઉતરતા ક્રમમાં. જેમ કે ત્રિઘાત સમીકરણ આપણે જોઈ ગયા. આગળની સ્લાઇડને ફરી પાછી હું તમારા માટે એકવાર શેર કરું તો જો x3 પછી વર્ગ પછી 1 એટલે ઉતરતા ક્રમમાં લખ્યું. એટલે તમે અત્યાર સુધી કોઈ પણ આવા બહુપદીઓ હોય તેને ઉતરતા ક્રમમાં લખતા હતા, બટ એક્ચ્યુઅલી આગળ જતા તમને રેફરન્સ બુકોમાં મળશે તે ચડતા ક્રમમાં જોવા મળશે. કારણ કે તમારે કેટલા ઓર્ડર સુધીનું સમીકરણ લખવું છે તે પહેલેથી નક્કી ના હોય, તો તમારે જેટલા ઓર્ડર સુધી જવું હોય તેટલા ઓર્ડર સુધી જઈ શકો. જેમ કે આ બધી ટર્મ કાઢી નાખો તો અચળ પદ થઈ ગયું, તે બહુપદી ના કહેવાય ખરેખર, તો અચળ પદ છે, ખાલી અચળાંક છે. હવે આ બધી ટર્મ કાઢો તો આ સુરેખ સમીકરણ થઈ ગયું. આ અચળ પદ a x0 છે, એટલે મેં પહેલા જ કીધું x0 એટલે 1 છે ત્યાં, એટલે a એટલે આ પદ માત્ર a જ છે. ત્યારબાદ શું આવ્યું? bx, એટલે આપણું સમીકરણ ax + b જેવું થઈ ગયું આ. ઓકે, હવે આ 3 સુધીનું કાઢી નાખો, માત્ર સમીકરણમાં 3 પદ જ લખો તો આ દ્વિઘાત થઈ ગયું, આ ત્રિઘાત થઈ ગયું, આ ચતુર્ઘાત. એવી રીતે તમારે જેટલા હાયર ઓર્ડર ટર્મ સુધી જવું હોય તેટલા સુધી જવાય. એટલે આગળ જતા ફ્યુચરમાં તમે બહુપદી અથવા તો જે આપણું સમીકરણ છે એને કંઈક આવા ફોર્મમાં જોશો. તમારે જેટલા ઓર્ડર સુધી જવાનું હોય તેટલા ઓર્ડર સુધી આગળ જવાનું. અહીંયા a b c d e બધા શું છે? અચળાંક છે, જ્યારે x એ તમારી ચલ રાશિ છે. સો આ હતું બેઝિક ઇન્ટ્રોડક્શન માત્ર શેના વિશે કે બહુપદીઓ, પોલિનોમિયલ તમારા કેવા હોઈ શકે, ફર્સ્ટ ઓર્ડર, સેકન્ડ ઓર્ડર, થર્ડ ઓર્ડર એ પ્રમાણે. હવે આપણે વન બાય વન ડિટેલમાં જોઈએ. વન બાય વન એટલે પહેલા આપણે જે સમજ્યા કે અલગ અલગ ટાઈપ્સના સમીકરણો છે, એમાં સૌથી પહેલા કયું જોયેલું? સુરેખ સમીકરણ અથવા તો લિનિયર અથવા તો ફર્સ્ટ ઓર્ડર. સો એ ફર્સ્ટ ઓર્ડર સમીકરણોને જરાક સમજવાની કોશિશ કરીએ આજના લેક્ચર પૂરતું. તો ફર્સ્ટ ઓર્ડર સમીકરણ એટલે કેવું? ax + b જેવું. x ની કેટલી ઘાત હશે? એક જ ઘાત હશે. હવે અહીંયા એક વસ્તુ બીજી પણ કહી દઉં કે તમે અત્યારે 10મા ધોરણ સુધી દર વખતે ચલ રાશિ તરીકે x જ યુઝ કર્યો છે. જરૂરી નથી કે આપણે ચલ x જ કહીએ. ક્યારેક y પણ કહેશું, ક્યારેક a પણ કહેશું, ક્યારેક b પણ કહેશું, વોટએવર. આપણી પાસે abcd ના લગભગ 26 અક્ષરો છે, તો એમાંથી કોઈ પણ અહીંયા હોઈ શકે. અથવા તો ગ્રીક મૂળાક્ષરો આલ્ફા, બીટા, ગામા વાળા જે છે એ પણ હોઈ શકે. કારણ કે આપણે સાયન્સમાં છીએ તો ઘણા બધા સિમ્બોલ્સ આપણી પાસે અવેલેબલ છે. તો જે સિમ્બોલ જેના માટે યુઝ થતો હશે એ પ્રમાણે સમીકરણો બનશે અને એ પ્રમાણે ચલ રાશિ હશે. એટલે તમે x ને પકડીને નહીં બેસી રહેતા. ઓકે, સો આ તો માત્ર આપણે ચલ તરીકે x લીધેલો છે. આની જગ્યાએ આપણે z પણ લઈ શકીએ ને વોટએવર કોઈ પણ લઈ શકીએ. સો આ સમીકરણ છે, અહીંયા આપણે a લેતા હતા, અહીંયા x + b ટાઈપનું લખતા હતા. આવું સમીકરણ તમે કદાચ ગણિતમાં જોયું હશે, y = mx + c, જ્યાં y એટલે એક અક્ષિસ છે જે તમે ખાલી દર્શાવવા માટે. એક્ચ્યુઅલી આ સમીકરણ છે એને આપણે ફંક્શન કહીએ, અંગ્રેજીમાં શું કહીએ? ફંક્શન. તો f(x) એ રીતે દર્શાવતા હતા. તમે 10મા ધોરણ સુધી આને p(x) એવી રીતે દર્શાવતા હતા. p લખતા હતા, પોલિનોમિયલ માટે p લખતા હતા. એની જગ્યાએ જો કોઈ વ્યક્તિ આ પોલિનોમિયલની જગ્યાએ ફંક્શન કેવું હોય તો f(x) લખીએ. સો આપણું સમીકરણ છે mx + c નું, જે કોનું સમીકરણ છે? તો ચલ રાશિ તરીકે x નું સમીકરણ છે. આને આપણે એક
સિમ્બોલ y આપી દઈએ તો પણ ચાલે. તો આ આપણું સુરેખ સમીકરણ છે. સુરેખ સમીકરણનો તમે આલેખ મિત્રો દોરશો તો આલેખ ઓલવેઝ સ્ટ્રેટ જ મળશે. એટલે કે કેવો મળશે? સુરેખ. એટલે જ આને સુરેખ સમીકરણ કહેવાય. આપણે આની અલગ અલગ વેલ્યુ લઈએ, x બરાબર અલગ અલગ લેતા જઈએ 1 2 3 4 5 6 અને આમાં મૂકતા જઈએ. m અને c ની વેલ્યુ આપણને ખબર હોય તો આ આપણે ગાણિતિક ક્રિયા કરીને ફંક્શનની વેલ્યુ મેળવી શકીએ. અને એનો જે ગ્રાફ પ્લોટ કરીએ તો x એક્સિસ અને y એક્સિસ પર ઓલવેઝ કેવી લાઈન મળશે? તમને સ્ટ્રેટ લાઈન મળશે. જેમ કે આ એક ગ્રાફ દર્શાવ્યો છે, સમીકરણ કયું છે તો 3x 2 છે. અહીંયા m ની જગ્યાએ કેટલા છે? 3 અને c ની જગ્યાએ કેટલા છે? 2. સો 3x 2 નો ગ્રાફ કંઈક આવો હશે. અહીંયા બીજો એક આલેખ દર્શાવેલો છે, જે સમીકરણ અહીંયા નથી, બાકી હું તમને કહેતે કે કોઈ સમીકરણ હોઈ શકે. ઓકે, બટ આલેખ પરથી શું માહિતી મળશે તે. સો આલેખ પર આ જે c કોન્સ્ટન્ટ છે એને ઇન્ટરસેક્ટ કહેવાય, અથવા તો આંતરછેદ તમે ગુજરાતીમાં કહેતા હશો. જે c તરીકે અહીંયા કેટલા છે? 2. હવે મિત્રો આમાં તમે x બરાબર 0 લઈ લો. x બરાબર 0 લઈ લો એટલે 3 * 0 કેટલા થાય? 0 થઈ ગયું. એટલે આ પદ નીકળી ગયું. તો y બરાબર 2 મળ્યા. એટલે કોની વેલ્યુ મળી? એક્ચ્યુઅલી y ની વેલ્યુ મળી. અને y બરાબર શું છે? ફંક્શન. એટલે કે ફંક્શનની વેલ્યુ તમને મળી 2. ક્યારે? x બરાબર 0 લેવું તો. અને આ x એક્સિસ છે, અહીંયા 6 છે, 4 છે, 2 છે, અહીંયા 1 છે અને અહીંયા 0 થાય. તો અહીંયા x બરાબર 0 થયું ત્યારે ફંક્શનની વેલ્યુ કેટલી મળવી જોઈએ? 2 મળવી જોઈએ. એટલે એનો મીનિંગ એવો થયો કે આ જે અચળાંક છે c, એક્ચ્યુઅલી તમને તમારો ગ્રાફ જે કરો ને આલેખ, એ y અક્ષ પર કયા બિંદુ પર છેદે તેની વેલ્યુ આપે છે. કોની વેલ્યુ આપે છે? આ જે આપણો આલેખ ખરો તે y અક્ષ પર કયા બિંદુ પર છેદે તેની વેલ્યુ આપે છે. જેમ કે અહીંયા આ આપણે હવે કહી શકીએ કે આ જે લાઈન કરી આપણે કોઈ સમીકરણને રજૂ કરતી હશે તો એ ક્યાં છેદે છે? 3 પર છેદે છે. તો ધેટ મીન્સ કે અહીંયા કેટલા હોવા જોઈએ? 3 હોવા જોઈએ. કેટલા હોવા જોઈએ? 3. એટલે આપણને સમીકરણ જોઈને આઈડિયા આવી ગયો, અથવા તો આલેખ જોઈને આઈડિયા આવી ગયો કે આ c જે છે તે શું રિપ્રેઝન્ટ કરે છે, એની મૂલ્ય શું સૂચવે છે. બીજો એક વસ્તુ શીખવા જેવી છે ખરી, તે આ સુરેખ લાઈન હોય ને, તો સુરેખ લાઈન કઈ કઈ ટાઈપની હોઈ શકે? સુરેખ લાઈન આવી પણ હોઈ શકે. ધ્યાનથી જોજો મિત્રો. પછી આ છેડો જરાક ઊંચો કરી દઉં, હજુ ઊંચો કરું. આ બધી સ્ટ્રેટ લાઈન રહી. હવે તમે જોશો આ સ્ટ્રેટ લાઈન આવો કઈ ઢાળ હોય, બરાબર, આપણે બ્રિજ બનાવતા હોય ધારો કે વાહન વ્યવહાર માટેનો, તો આવો જે ઢાળ છે તે ચડવો કેવો છે? સહેલો છે. પણ જો કોઈ બ્રિજ કંઈક આ પ્રમાણેનો હોય જ્યાં મોટા મોટા ઘાટોમાં જોવા મળતો હોય, તો આ બ્રિજ ચડવો કેવો છે? સહેજ અઘરો છે. આવો ઘાટ હોય તો ચડવો અઘરો છે. તો તમે કહી શકો કે આ ઢાળ ઓછો છે, આ ઢાળ કેવો છે? વધારે. તો આલેખમાં પણ આપણું જે સુરેખ સમીકરણ હશે તેમાં જે લાઈન કરી તે એક પ્રકારનો ઢાળ છે, અને આ ઢાળની વેલ્યુ એટલે જ m ની વેલ્યુ. આને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? ઢાળ તરીકે ઓળખીએ છીએ. ઓકે, હવે એ ઢાળ શોધવા માટે તમારે શું કરવું પડશે? તો અચળાંકને 0 ધારી લેવો. અચળાંકને શું ધારી લેવું? 0. હવે ઢાળ શોધવું હોય એટલે m ને સૂત્રનો કરતા બનાવો તો x ક્યાં જશે? આ બાજુ છેદમાં જશે. એટલે y ના છેદમાં x કરશો ને તો તમને ઢાળ મળશે. કોના છેદમાં શું કરવું પડશે? y ના છેદમાં x લઈ જવો પડશે તો તમને કોની વેલ્યુ મળશે? ઢાળની વેલ્યુ મળશે. એટલે જ્યારે આપણી પાસે આલેખ હોય ને મિત્રો, તમને સમીકરણ બમીકરણ કંઈ આપેલું ના હોય, માત્ર શું આપેલું હોય? આલેખ. જો તમારે સમીકરણનો ઢાળ શોધવો હોય તો તમારે કયા અક્ષ લેવો પડે? y અક્ષ લેવો પડે, ભાગ્યા કયો અક્ષ કરવો પડે? x અક્ષ કરવો પડે. એટલે ઢાળ પર કોઈ પણ બે બિંદુ લઈ લેવાના. જેમ કે અહીંયા બે બિંદુ દેખાય છે, જો b અને a. રાઈટ? સો આ બે બિંદુ લઈ લીધા. આ થયો મારો y અક્ષ, આટલો થયો, જે આપણે ગણી લેવાનો. અહીંયા 9 છે ને અહીંયા 1 છે, તો એની વચ્ચેના ખાના કેટલા? તો 1 2 3 4 5 6 7 ને 8 ખાના થયા, અથવા તો 9 માંથી 1 જાય તો 8. એટલે આની વેલ્યુ કેટલી થઈ? આ કેટલા સેન્ટીમીટર લાંબી રેખા થઈ? તો 8 સેન્ટીમીટર લાંબી રેખા થઈ. એટલે y ની વેલ્યુ કેટલી? 8. અને એ પ્રમાણે x ની વેલ્યુ કેટલી? તો 1 2 3 અને 4. x ની વેલ્યુ કેટલી? 4. y ની વેલ્યુ કેટલી હતી? 8. x ની વેલ્યુ કેટલી આવી? 4. તો 8 ભાગ્યા 4 કરો તો જવાબ આવશે 2. તો આ જે રેખા હશે એનો ઢાળ કેટલો આવ્યો? 2 આવ્યો. અને આંતરછેદ કેટલો છે? 3. તો આપણને બે વેલ્યુ ખબર પડી ગઈ. m બરાબર કેટલા આવ્યા? 2 અને c બરાબર કેટલા આવ્યા? 3.
તો સમીકરણ મળી ગયું મને. કઈ રીતે? આમાં ખાલી કિંમત જ મૂકવાની છે. y m બરાબર 2 એટલે આ બાજુ 2x 3. એટલે આ જે રેખા દોરેલી છે સુરેશ આપણને, એના પરથી મેં સમીકરણ મેળવી લીધું. મારું સમીકરણ આ રેખાનું કયું હશે? 2x 3. ઇઝ ધેટ ક્લિયર? જ્યારે આ કયું છે? 3x 2 છે. ઓકે, સો આલેખ પરથી કઈ કઈ માહિતી મળે? એક તો આ કોન્સ્ટન્ટ ની વેલ્યુ મળે, y અક્ષ પર જ્યાં છેદતો હોય ત્યાં અચળાંક છે આ c, જેની વેલ્યુ અહીંયા કેટલી દેખાય છે? 3. અને બીજું શું મેળવી શકો તમે? ઢાળ મેળવી શકો. કોઈ પણ બે બિંદુ લઈ લેવાના, કોઈ પણ બે બિંદુ, જેમ કે અહીંયા સુધી જ લેવું છે મારે. આ b અને a અહીંયા લેવું છે. તો આ કેટલા થયા? 1 2 અને 3 થયા. x ની વેલ્યુ કેટલી થઈ? 3. અને y ની વેલ્યુ કેટલી થઈ? 3 અને 3 6. તો 6 ભાગ્યા 3 એટલે કેટલા આવ્યા? ફરી પાછા 2 જ આવશે. એટલે તમે ઢાળ ગમે ત્યાં શોધશો એક જ સરખો મળવાનો છે. તો અહીંયા સુધી ખ્યાલ આવે છે? જરાક આ વિડિયોને વારંવાર જોજો જેથી તમને આલેખમાં કોઈ કન્ફ્યુઝન રહે નહીં. આપણે અત્યારે સુરેખ સમીકરણોના આલેખ વિશેનો પરિચય મેળવીએ છીએ. જો અહીંયા બે અલગ અલગ સુરેખ સમીકરણો માટેના આલેખ આપેલા છે. આનો ઢાળ કંઈક આ પ્રમાણે છે, એટલે કે ચડે છે. ઓકે, આમ જતા ચડે છે. જ્યારે આનો આલેખ તમે આગળ વધતા ઉતરો છો એવું વિચારાય. તમે એવું કહેશો સાહેબ આ બાજુથી ચડાય, પણ એવું ના હોય. તમારે હંમેશા x અક્ષ પર આગળ જવાનું. x અક્ષ પર આગળ જવાનું એટલે સંખ્યા રેખા તો ખબર ને, એક બાજુ ધન આવે એક બાજુ ઋણ આવે. તો હંમેશા કઈ ડાયરેક્શનમાં જવાનું? ધન દિશામાં જવાનું. ધન દિશામાં એટલે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ. તો ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો આ ચડે છે અને આ ઉતરે છે. ઓકે, હવે એના પરથી ઢાળની માહિતી આપણે મેળવીએ તો કઈ રીતે આવશે? ઢાળ શોધવો છે મારે. તો ઢાળ શોધવા માટેનું આપણે આગળની સ્લાઇડમાં આપણે જોઈ ગયા કે y ના છેદમાં x લેવું પડશે. એટલે કોઈ પણ બે બિંદુ ધારી લેવું. અહીંયા બે બિંદુ લીધા છે. જો આ બિંદુ પર x અક્ષ કેટલો છે? 6. અને આ બિંદુ પર x અક્ષ કેટલો છે? 3. દેખાય? આ બિંદુ પર x અક્ષ કેટલો છે? 3. અને અહીંયા કેટલો છે? 6. હવે y અક્ષ જોઈએ તો અહીંયા y અક્ષ આ બિંદુ પર કેટલો છે? 0. અને અહીંયા કેટલો છે? -2. તો તમારે y ના છેદમાં x કરવાનું. તો આ કેટલું થયું? આ y થયો. આ y કેટલા સેન્ટીમીટર થયો? ખરેખર જોવા જઈએ તો 2, પણ આ કઈ ડાયરેક્શનમાં છે? નીચે ઋણ તરફ છે એટલે -2. અને આ x 1 2 અને 3. ઓકે, મારાથી સમજાવવામાં થોડી ભૂલ થઈ. અંતિમના ઓછા પ્રારંભિક એ રીતે લેવું પડશે તમારે. આ બાજુ આવી જાવ તો તમને વધારે આઈડિયા આવશે. x અક્ષની વેલ્યુ આ દિશામાં જતા વધે છે. એટલે આ આપણો એન્ડ પોઈન્ટ થયો, આ આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ થયો. આપણે પહેલા અહીંયા આવશું પછી અહીંયા આવશું ને, આ ઉપર તરફ જતા. એટલે પહેલા અહીંયા આવશું પછી અહીંયા આવશું. તો ઉપર y અક્ષ લેવાનો. તો પહેલા y અક્ષ કેટલો હતો? તો -2 હતો અને પછી y અક્ષ કેટલો છે? 0 છે. સો 0 -2 એટલે +2 આવશે. એવી જ રીતે x અક્ષની ફાઇનલ વેલ્યુ કેટલી છે? x અક્ષની ફાઇનલ વેલ્યુ છે 6 અને સ્ટાર્ટિંગની વેલ્યુ છે 3. તો 6 માંથી 3 જાય તો +3 આવશે. એટલે જોવા જઈએ તો આનો ઢાળ તમે શોધશો તો y 2 અને x ની વેલ્યુ 3 એટલે 2/3. જે અહીંયા સમીકરણ લખેલું છે, કદાચ નહીં વંચાતું હોય, હું પણ PDF શેર કરીશ ત્યારે તમને આઈડિયા આવશે. પણ તમારે જે y ના છેદમાં x લેવાનું, એમાં y m લેવાનો, તે અંતિમ ઓછા પ્રારંભિક. આપણે છેલ્લે જ્યાં પહોંચ્યા તે તફાવત લેવાનો ને, એટલે છેલ્લે જ્યાં પહોંચ્યા તે અને શરૂઆતમાં જ્યાં હતા તે એ પ્રમાણે લઈને તમારે આ માઈનસના લોચા નહીં આવશે. અંતિમ આપણું છે 0 અને પ્રારંભિક હતું -2. તો 0 માંથી -2 બાદ કરો, માઈનસ માઈનસ પ્લસ થઈને +2 જવાબ આવશે. એટલે ઢાળ આવશે એનો ધન. પણ અહીંયા એવું નહીં થાય. અહીંયા આપણે નીચે ઉતરીએ છીએ એટલે શરૂઆતમાં વેલ્યુ y ની મોટી છે અને નીચે ઉતરો ત્યારે y ની વેલ્યુ ઘટી જાય છે. y ની વેલ્યુ શું થાય છે? ઘટે છે. અહીંયા y ની વેલ્યુ વધે છે. જોઈ લો, અહીંયા y બરાબર કેટલા છે? -2 અને પછી કેટલા થયા? 0. તો y વધ્યો ને, આપણે -2 થી 0 તરફ ગયા એટલે સંખ્યા મોટી થઈ. જ્યારે અહીંયા ઘટી, અહીંયા આપણો y બરાબર કેટલો છે? તો અહીંયા 0 1 2 3 એટલે અહીંયા 3 છે અને અહીંયા કેટલો છે? 1. તો ઘટ્યો
એટલે y માં શું થયો? ઘટાડો થયો. તો અંતિમ બિંદુ છે 1, પ્રારંભિક બિંદુ છે 3, તો 1 માંથી 3 જાય તો -2 આવશે. એટલે આનો ઢાળ નેગેટિવ આવશે. આનો ઢાળ શું આવશે? નેગેટિવ, ઋણ સંખ્યા આવશે. શોધેલો નથી અહીંયા, આ એનો -2. આ 1 માંથી 3 બાદ કરો, 1 માંથી 3 બાદ કરો એટલે -2, y આમ અને x આમ કેટલો છે? 1, એટલે -2 ભાગ્યા 1 એટલે -2 આવશે. સો કહેવાનો મીનિંગ એટલો કે જો આલેખ ચડતો હોય એટલે કે x ની વેલ્યુ વધારો, જો તમે જેમ જેમ x ની વેલ્યુ વધારો છો તેમ તેમ y ની વેલ્યુ પણ શું થાય છે? વધે છે. તો ઢાળ ધન આવશે. પણ જો x ની વેલ્યુ વધારતા y ની વેલ્યુ ઘટતી હોય તો ઢાળ કેવો આવશે? ઋણ. એટલે આનો ઢાળ ધન છે, આનો ઢાળ ઋણ. ટૂંકમાં એવું કહું તો ચડતો હોય તે ધન, ઉતરતો હોય તે ઋણ. આપણે જ્યારે ક્લાસમાં મળશું ફેસ ટુ ફેસ ત્યારે જો તમને ડાઉટ લાગતો હોય તો મને કહેજો, આપણે એને વ્યવસ્થિત રીતે એક્સપ્લેન કરવાની ટ્રાય કરશું, તમને ગાણિતિક સ્વરૂપે બતાવીશ. અત્યારે માત્ર આના પર જેટલો ખ્યાલ આવે છે એ પ્રમાણે તમે સમજી જ લેજો, કારણ કે મારી પાસે ફેસિલિટીઝ અહીંયા બોર્ડની અવેલેબલ નથી કે હું તમને પેલું, અને આપણી પાસે એટલો ટાઈમ પણ નથી કે આની પાછળ એટલો બધો સમય આપણે લઈએ. બાકી લેક્ચર્સ બહુ લાંબો થઈ જશે. તો હું નેક્સ્ટ સ્લાઇડ પર જતો રહું. તમારા માટે ઓલરેડી મેં એક આલેખ દોરીને બતાવ્યો છે કે તમારે કોઈ પણ આવું સુરેખ સમીકરણ હોય તો આલેખ કઈ રીતે દોરવો. તો આપણી પાસે સુરેખ સમીકરણ છે, આમાં x ની વેલ્યુ લેવી પડશે. જો x ની વેલ્યુ મેં જાતે ધારી લીધી, તમે આવી રીતે ધારી શકો. 0 થી ચાલુ કરવું હોય તો 0 થી 5 થી ચાલુ કરો, ઋણ સંખ્યાથી ચાલુ કરવું હોય મેં માઈનસ થી ચાલુ કરેલું છે. -3 -2 -1 0 1 2 3 એ રીતે. હવે આમાં તમારે વેલ્યુ મૂકતા જવાની. આગળના લેક્ચર્સમાં આપણે આવું બધું શીખી ગયા છીએ કે આમાં x ની વેલ્યુ મૂકતા જઈએ. પહેલા -3 મૂકો તો 3 તેરી 9 એટલે -9 + 2 એટલે -7 આવશે. સો એ પ્રમાણે તમારે આ જે વેલ્યુ આવે ફંક્શનની તે લખતા જવાનું. આ તમારો થયો ફંક્શનની વેલ્યુ એટલે કે y અક્ષ થયો, અને આ તમારો કયો અક્ષ થયો? x અક્ષ. એને દોરતા તો આવડે ને? એ તમે દોરશો એટલે ઓલવેઝ કેવી લાઈન મળશે? સ્ટ્રેટ લાઈન મળશે. ઓકે? ઓકે. સો અહીંયા હું તમને બતાવીશ ડાયરેક્ટલી કે અહીંયા 3 ચેન્જ કરવાથી શું થશે. એટલે કે 3 ની જગ્યાએ 4 કરશું, માઈનસ કરશું, પ્લસ કરશું, એટલે તમને પેલું આગળની સ્લાઇડમાં જો કન્ફ્યુઝન રહી ગયું હોય તો અહીંયા એક્ઝેક્ટલી સોલ્વ થઈ જશે. આ 3x - 2 નું સમીકરણ છે અને એનો આલેખ કર્યો. ઓકે, આ દેખાય છે. સૌથી પહેલા હું શું કરીશ? આ -2 ને બદલીશ. -2 એટલે શું છે એક્ચ્યુઅલી તમે યાદ કરો તો y અક્ષ પર, આ y અક્ષ છે, y અક્ષ પર જ્યાં છેદે ને તે વેલ્યુ છે. અત્યારે -2 પર છેદે છે. અહીંયા -5 છે, આ 0 છે, એટલે એની વચ્ચેનો આ કોઈ આંકડો છે -2 છે. ઓકે, હવે આને હું +3 કરીને પહેલા બતાવીશ, એટલે તમે જોજો કદાચ અહીંયા +3 પર આવી જશે આલેખ. ઓકે, એટલે હું જે ચેન્જ કરું તે પ્રમાણે આલેખમાં શું શું ચેન્જીસ થાય તે તમારે જોવાનો છે અને નોટ કરવા, એટલે કે સમજતા રહેવાનું છે. સોરી, પહેલા આપણે આને +3 કરીએ. જો સો તમારો આલેખ જે અહીંયા -2 પરથી છેદીને નીકળતો હતો એની જગ્યાએ હવે +3 પરથી, એટલે આખો આલેખ ઉચકાઈ ગયો. આપણે બીજું કશું ચેન્જ નથી કર્યું, ખાલી આ -2 ની જગ્યાએ અહીંયા શું કર્યું છે? +3 કર્યું છે. ઇઝ ધેટ ક્લિયર? આ સમીકરણ તમને એઝ ઇટ ઇઝ દેખાશે, કારણ કે ત્યાં ચેન્જીસ નથી કર્યું. મેં ક્યાં ચેન્જીસ કર્યું છે? અહીંયા વેલ્યુમાં ચેન્જ કર્યું છે, એટલે આલેખ ચેન્જ થઈ ગયો. ઓકે, સો હવે આ +3 ની જગ્યાએ તમને 0 કરીને પણ બતાવી દઉં. જો 0 કર્યું તો તમારો y અક્ષ ક્યાં છેદે છે? હવે 0 પર. એટલે તમને આઈડિયા આવી ગયો કે અહીંયા પાછળનું અચળ પદ જે છે એને બદલવાથી આલેખમાં શું ચેન્જીસ આવશે. તો આલેખની લાઈન જે ખરી તે તો એની એ જ રહેવાની, પણ આલેખ y દિશામાં ઉપર નીચે થશે. એ y બિંદુ પર જ્યાં છે તે બતાવે છે. ઓકે,
હવે આપણું સમીકરણ જે ઓરિજિનલ હતું તે જ કરી દઈએ આપણે વળી પાછું. ઓકે, આ થઈ ગયું પાછું જે હતું તે. હવે હું શું કરીશ, આ 3ની જગ્યાએ વેલ્યુ બદલીશ. આ 3ની જગ્યાએ આપણે એક કામ કરું, પહેલાં 7 કરું, એટલે કે વેલ્યુ વધારું છું, 7 કરું છું. આમાં તમને આઈડિયા ના આવ્યો કારણ કે આ જે આલેખ જે છે એની વેલ્યુ જે ખરી આ 0 થી 10 અને 10 થી 20 અને 20 થી 30 એ પ્રમાણે જાતે બદલી લીધી એક્સેલે. 3 કરીને આપણે ફરી પાછા જોઈએ, એ વેલ્યુ બદલાઈ જાય છે એટલે આપણને ખબર નથી પડતી કે આલેખનો ઢાળ વધે છે કે ઘટે છે. જો વેલ્યુ ઓટોમેટિકલી બદલાઈ ગયા, 5 થઈ ગયું, આ 10 થઈ ગયું, એટલે એ જાતે સેટ કરી દે છે વેલ્યુ. એટલે તમને એવો આઈડિયા નથી આવતો કે ઢાળનું મૂલ્ય વધારવાથી આલેખ આ રીતે થઈ જાય છે, એવું તમને આઈડિયા નથી આવતો. બટ એક આઈડિયા તમને આવી જશે, આ વેલ્યુ હું ઋણ કરીને બતાવું તમને, નેગેટિવ કરીને. અહીંયા 3 છે એની જગ્યાએ -3 કરીને બતાવું. જો નેગેટિવ કર્યો એટલે મેં તમને કીધેલું તેમ કે ઢાળ નેગેટિવ હોય તો આ પ્રમાણે ઉતરતો આવશે અને પોઝિટિવ હોય તો ચડતો આવશે. ઇઝ ધેટ ક્લિયર? આવી પ્રેક્ટિસ તમે જાતે ઘરે કરી શકો, પણ તમારી પાસે નોટ અને પેન હશે તો તમારે વધારે પડતા આલેખ લેવા પડશે અને અલગ અલગ પ્રમાણે આ સમીકરણ જે ખરું એને તમે બદલતા જાઓ કે -2 ની જગ્યાએ કંઈક બીજું બદલો, આ 3 ની જગ્યાએ કંઈક કરો અને આવો ટેબલ બનાવતા જાઓ અને પછી આલેખ દોરતા જાઓ. જે કામ થોડુંક કંટાળાજનક છે પણ શીખવું હોય તો કરી શકો જાતે, અને શું ચેન્જીસ થાય છે આલેખમાં તે જાતે તમે સમજી શકો. હું આશા રાખું કે તમને કદાચ આનાથી આઈડિયા આવી ગયો હશે કે આ વેલ્યુ બદલવાથી તમારું સુરેખ સમીકરણ જે છે તે કઈ રીતે ચેન્જ થાય છે. ઓકે, સો નેક્સ્ટ સ્લાઇડ પર જતા રહીએ. હવે આના પર ટાઈમ ના આપીએ આપણે વધારે. ઓકે, આ એમ તો વધારાનો ટોપિક છે પણ તે છતાં પણ તમને કહી દઉં કે લોકોની માન્યતા એવી હોય છે કે જ્યારે આલેખ દોરે ને, સુરેખ લાઈન દોરતા હોય ને, ત્યારે એમની જે વેલ્યુ કરી ને, હમણાં આપણે જે ટેબલ દોર્યું તો ટેબલની વેલ્યુ તમે જ્યારે ગ્રાફમાં મૂકો ને તો આવા બધા પોઈન્ટ્સ મળી શકે, પણ લોકો શું કહે કે મેક્સિમમ પોઈન્ટ આવતા હોય ને એવી લાઈન દોરવાની. મેક્સિમમ પોઈન્ટ એટલે આ જે ટપકાઓ તમને દેખાય છે એ વધારેમાં વધારે ક્યારે આવે એવી કોઈ લાઈન દોરી દેવાની. એટલે તમે લોકો ફૂટપટ્ટી મૂકીને આવું બધું જોવાની કોશિશ કરો અને ટપકા ગણો કે ઓકે 1 2 3 4 5 6 આવ્યા, અહીંયા 7 આવ્યા, ઓકે અહીંયા 9 આવ્યા તો આ દોરી દે. એવું નથી હોતું મિત્રો. તમારે આલેખ એવો દોરવાનો કે જેથી બંને બાજુના જે ટપકાઓ તમારા અથવા તો બિંદુઓ જે ખરા તે રહી જાય છે, નથી આવતા. એ ઉપર જેટલા પોઈન્ટ છૂટી જાય છે એ પ્રમાણે નીચે પણ એટલી જ પોઈન્ટ છૂટે. એટલે ઇન બિટવીનમાં તમારે લાઈન દોરવાની હોય છે. જેમ કે તમે અહીંયા પણ જોઈ શકો, આ આપણા બધા ડેટા પોઈન્ટ છે, એની ઇન બિટવીનમાંથી આપણે લાઈન લીધેલી છે કે જેથી પ્લસ ઓર માઈનસ તમે કરશો તો 0 0 એરર આવશે. બાકી તમે આ પ્રમાણે કંઈક કરવા જાઓ તો તમારું જે બિહેવિયર જે છે તે ઓરિજિનલ જોઈએ તો મળતું નથી. એટલે આ માનસિકતા છે એક પ્રકારની, એને મગજમાંથી કાઢી નાખજો કે મેક્સિમમ પોઈન્ટ આવે એવો આલેખ નથી દોરવાનો. તમારે જે પોઈન્ટ્સ હોય તે ઉપર નીચે વ્યવસ્થિત રીતે, એટલે કે જો અહીંયા તમે જોઈ શકો છો જેટલા પોઈન્ટ ઉપર જેટલા ડિસ્ટન્સ પર રહી જાય છે એટલા જ ડિસ્ટન્સ પર નીચેના પોઈન્ટ થતા હોય, તમને એવું લાગે કે ઓકે આ મારા માટે બેસ્ટ છે, એવો કંઈક આલેખ દોરવાનો હોય છે. ઓકે, સો આજના સુરેખ સમીકરણો પૂરતી માહિતી આટલી જ રાખીએ. આપણે સુરેખ સમીકરણ કેવા હોય તે જોયું, એના આલેખ કેવા આવશે અને આલેખ પરથી ઢાળ અને પેલો જે આંતરછેદ y અક્ષ પર જ્યાં છે જે તે શોધવાની જે આપણે માહિતી આલેખ પરથી મેળવી શકીએ છીએ તેના વિશે આપણે ચર્ચા કરી અને આલેખ કઈ રીતે દોરવો જોઈએ તે બતાવ્યું. હવે નેક્સ્ટ લેક્ચરમાં એકચ્યુઅલી સુરેખ સમીકરણો આપણે રિયલ લાઈફમાં ક્યાં છે તેના પર ચર્ચા કરશું, પણ એના માટે આ પોઈન્ટ્સ આવડવા જરૂરી છે. તમને સુરેખ સમીકરણોના આલેખ વિશે ખબર હોવી જોઈએ અને આલેખમાં જે mx c માં m જે ઢાળ રજૂ કરે છે તે બદલો તો શું થાય અને કોન્સ્ટન્ટ વેલ્યુનો જે બદલો તે શું થાય એના પર તમને થોડો આઈડિયા હશે તો ફિઝિક્સમાં જ્યારે આપણે આલેખો આવશે, હમણાં 11મા ધોરણમાં સ્ટાર્ટિંગમાં જ આવશે, તો તમને ત્યારે તકલીફ નહીં પડે. ઓકે, સો વિડીયોને લગભગ તમારે 2 થી 3 વાર જોવો પડશે ત્યારે તમને થોડુંક મગજમાં ઉતરશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આના પર જ ફોકસ રાખીને સુરેખ સમીકરણો રિયલ લાઈફમાં આપણને
ક્યાં ઉપયોગી છે અને એના પરથી લોપની રીતને આદેશની રીતે તમે શીખી ગયેલા હતા એનો એક્ચ્યુઅલી મીનિંગ શું થાય છે તે આપણે શીખવાનો પ્રયત્ન કરશું. એટલે આગળનો લેક્ચર પણ આપણે સુરેખ સમીકરણો પર જ કન્ટિન્યુ રાખશું. ઓકે.